જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત એવા દૂધીના મલાઈ કોફતા. હા ગાઈઝ, એટલું અમેઝિંગ અને એટલા દેખાવમાં તમે જો એટલા ટેસ્ટી લાગે છે ને તો વાત જ ન પૂછો. તો ચાલો પછી આજની રેસીપી શરૂ કરીએ. એના માટે સૌપ્રથમ આપણે દૂધીના કોફતા બનાવવાના છીએ, એટલે દૂધી લઈ લઈશું અને એની આવી રીતના પહેલાં તો છાલ કાઢી લઈશું. અહીંયા દૂધીની છાલ નીકળી જાય ત્યારબાદ આપણે એને એક પાત્રમાં કહેવાય ને કે ભેગા કરી દઈશું દૂધીને, અને પછી આપણે એની બધી જ દૂધીને છે ને આવી રીતના છાલ કાઢી લેવાની છે. અને બધી દૂધીની છાલ નીકળી જાય પછી આપણે બધી દૂધીને ખમણી લેવાની છે. અહીંયા આપણે છે ને પ્રોપર દૂધીની છાલ નીકળી જાય ને પછી જ એને ખમણે ને ત્યારે એકદમ જે મોટું થોડુંક હોય ને ખમણીનું એમાં આપણે એને ખમણીશું. તો પહેલાં આપણે આ પ્રોસેસ કમ્પ્લીટ કરી લઈએ. આવી રીતના આપણે બધી દૂધી ખમણી લઈએ ત્યાં સુધીમાં આપણે અહીંયા છે ને લસણ છે એને આપણે વાટી લેવાનું છે અહીંયા, કારણ કે લસણની પેસ્ટ આપણે છે ને આપણે આ કોફતાનું જે મિશ્રણ હશે ને એમાં એડ કરશું થોડી, એટલે ફ્રેશ પેસ્ટ જ બનાવવાની અને એને એડ કરવાની. આપણે અહીંયા લસણ ખાંડી લઈશું. ત્યારબાદ અહીંયા જો આપણે દૂધીનું જે છીણ હતું ને ખમણીનું એમાં આપણે આવી રીતના પાણી કાઢવાનું છે હવે એમાંથી. એટલે આવી રીતના છે ને જો એનું આપણે બે હાથ વડે છે ને દૂધીના ખમણને પ્રેસ કરી અને એનું બધું પાણી આવી રીતના કાઢવાનું અને એક બાઉલ લેવાનું અને એમાં છે ને આપણે આ જે દૂધીનું ખમણ હોય ને જેનું પાણી ઓલરેડી નીકળી ગયેલું હોય એ આપણે એડ કરતા જઈશું અને દૂધીનું પાણી કાઢતા જઈશું. આ પ્રોસેસ ખૂબ જ અગત્યની છે, કારણ કે જો તમે આ નહીં કરો ને તો તમારું બેટર ખૂબ જ ભીનું થશે અને તમારા કોફતા બરોબર નહીં થાય. એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે એક કાથોટમાં કદાચ આપણું જે દૂધીનું ખમણનું ચીર છે એ આપણે એડ કરવાનું છે. ત્યારબાદ હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે. મસાલામાં સૌપ્રથમ મેં અહીંયા લાલ મરચું પાવડર, અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે મરચું પાવડર એડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા ચપટી જેટલી હળદર, ત્યારબાદ આપણે અહીંયા થોડું એવું સંચળ પાવડર, ત્યારબાદ અહીંયા આપણે કાળા મરીનો ભૂકો, ત્યારબાદ અહીંયા આપણે ગરમ મસાલો, રજવાડી ગરમ મસાલો એ એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું. અને મસાલાના કોફતા મસ્ત ટેસ્ટી બને એટલા માટે અહીંયા ચાટ મસાલો. અને ત્યારબાદ આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી સાઈડમાં એડ કરવા માટે એ હવે આપણે એડ કરી દઈશું. આનું સરસ એવું મિશ્રણ બનાવી લઈશું. આમાં વેસણ નાખવાનું છે. મેં વેસણ નાખીને મિશ્રણ બનાવી લીધેલું છે. એ ક્લિપ લેતા ભૂલી ગઈ છું, પણ આમાં આપણે આવી રીતનું વેસણ નાખીને બેટર બની જાય ને પછી આવી રીતના આપણે અહીંયા કોફતા છે એ ફ્રાય કરવાના છે પેનમાં. થોડું આવી રીતના મિશ્રણ લેતું જવાનું. આવી જ તમારે છે ને આવું જ બનાવવાનું મિશ્રણ, અને આવી રીતના છે ને થોડું લેતું જવાનું અને છે ને તેલમાં એડ કરતું જવાનું. અને મસ્ત છે ને તમારે આને કંઈ ક્રિસ્પી એવું નહીં કરવાનું, પણ સરસ રીતના અંદરથી કહેવાય ને કે તળાઈ જાય ને ત્યાં સુધી તમારે મીડિયમ એજ ઉપર ધીમે ધીમે બધા કોફતા છે ને આવી રીતના ફ્રાય કરી લેવાના છે. હવે ત્યારબાદ આ ગ્રેવીની હું ક્લિપ લેતા ભૂલી ગઈ હતી, પરંતુ મેં અહીંયા ઘીમાં જીરું એડ કરીને ગ્રેવી નાખી છે. આ ગ્રેવીમાં મેં છે ને આદુ, મરચાં, લસણ, ડુંગળી અને ટમેટાં આ 5 વસ્તુનો યુઝ કર્યો હતો. હવે આપણે આ ગ્રેવીમાં મસાલા કરી લઈશું, જેમાં સૌપ્રથમ આપણે લાલ મરચું પાવડર, ત્યારબાદ આપણે એમાં થોડી એવી પિંચ ઓફ હળદર,
ચમચું ધાણા જીરું, એની જોડે જોડે થોડો એવો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ બધા મસાલા એડ થઈ જાય ને પછી આવી રીતના મસ્ત બધા મસાલાઓ ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ગ્રેવી એમને ચડવા મૂકી દેવાની છે. ગ્રેવી છે ને અહીંયા થોડીક પતલી બનાવવાની છે. તમે નોર્મલ શાક બનાવતા હોય ને એવી ગ્રેવી અહીંયા બનાવવાની નથી, કારણ કે કોફતા એડ થયા પછી બધી ગ્રેવીને એબ્ઝોર્બ કરશે. એટલે ગ્રેવી પતલી પણ બનાવવાની છે અને ગ્રેવી થોડીક વધુ પણ બનાવવાની છે. એટલે આ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા આમાં 1.5 કે 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તો દહીં એડ કરવામાં થોડું ધ્યાન રાખવાનું. પહેલાં તો તમારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની સાવ, અને પછી જ દહીં એડ કરવાનું, બાકી દહીં ફાટી જશે. અને પ્લસમાં મેં આમાં કસૂરી મેથી અને મલાઈ પણ એડ કરેલી છે, એટલે એ બંને પણ તમારે એડ કરી દેવાનું. ત્રણેય વસ્તુ એડ થઈ જાય પછી કોફતા એડ કરી દેવાના છે. અને જો તમે કોફતા એડ કરી દો પછી જોઈ શકો છો કોફતા અત્યારે આપણા પહેલાં જેવા જ છે, પણ સોફ્ટ થાય એ માટે આપણે થોડુંક કહેવાય ને કે ધ્યાન રાખવાનું છે. થોડીક વાર ચડવા દેવાનું અને પછી સોફ્ટ થઈ જાય કોફતા એટલે આપણે એમાં કોથમીરથી ગાર્નિશ કરી અને ચડવા મૂકી દેવાનું છે પહેલાં તો થોડીક વાર માટે. અને પછી છે ને આપણે આને સર્વ કરીશું ત્યારે આપણામાં 2 બીજી વસ્તુ એડ કરવાની છે. હવે અહીંયા છે ને તમારે જ્યારે કોફતા સર્વ કરવા હોય ત્યારે આમાં તમારે એવરેસ્ટનો જ કિચન કિંગ મસાલો એડ કરવાનો છે. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, પણ એવરેસ્ટનો કિચન કિંગ મસાલો બેસ્ટ હોય છે બધી જ પંજાબી સબ્જીઓ માટે. એટલા માટે હું પર્સનલી આ જ પ્રિફર કરું છું, એટલે હું તમને સજેસ્ટ કરું છું. અને પછી આમાં ઉપરથી મલાઈ, કોથમીર અને મસાલો એડ કરી દો એટલે મસ્ત આપણા છે ને દૂધીના કોફતા રેડી છે.